સેવાલિયામાં જર્જરિત રોડને લઈને વેપારીઓ અને ગ્રામજનોમાં રોષ. નવો બનતો 2 કિલોમીટરના રસ્તાનું કામ 6 મહિનાથી અધૂરું. ગ્રામજનોએ આપ્યું મામલતદારને ટીડીઓને આવેદનપત્ર. રસ્તામાં ઉડતી ડસ્ટને કારણે કેટલાય વેપારીઓનું સ્વાસ્થ્ય બગડ્યું છે. અધૂરો રોડ તાત્કાલિક કરવામાં આવે તેવી માંગણી. છેલ્લા 6 માસથી રોડ ખૂબ જ જર્જરિત હાલતમાં. 5 દિવસમાં રોડનું કામ શરૂ ન કરવામાં આવે તો રસ્તા રોકો આંદોલનની ચીમકી. આવેદનપત્ર આપવા પાછળનું એક જ રીઝન છે કે વિકાસ પથ જે સેવાલિયા મહીસાગર રીતથી લઈ અને બળીવ્યા સુધી મંજૂર થયો અને એ મંજૂર થયેલો જે રસ્તો છે એનું 80% કામ પૂર્ણ થઈ ગયું છે અને માત્ર 20% જ કામ બાકી છે. જો કામ શા કારણથી અટકાવવામાં આવ્યું છે અને સત્વરે કેમ પૂરું કરવામાં નથી આવતું અને એના લીધે જે ટ્રાફિકની સમસ્યા, જે સ્વાસ્થ્યની સમસ્યા ખૂબ વેપારીઓને પડી રહી છે. આજુબાજુના આવતા વેપારીઓને પણ એની તકલીફ પડી રહી છે. તો એ સત્વરે કામ ચાલુ કરી અને એને પૂર્ણ કરવામાં આવે અને એ કામ શાના કારણથી અટક્યું છે એનું પણ રીઝન આપવામાં આવે એવું પણ વેપારીઓ જાણવા માગે છે. જે પણ માફ હોય એ મુજબનું કામ થાય, પણ રસ્તાનું કામ ઝડપથી પૂરું કરી અને આ રસ્તો ઝડપથી બની જાય અને સુવિધા લોકોને જેના માટે પૈસા સરકારે ફાળવેલા છે એ પૈસાનો સદુપયોગ થાય અને શાના માટે આ રસ્તો નથી બનતો પણ સદુપયોગ થાય રસ્તાનો અને સેવાલિયામાં આવતી દિવાળી આ નવા રસ્તા ઉપર થાય એવું સૌ ગ્રામજનો અને વેપારી મિત્રો પણ ચાહે છે કે આ રસ્તાનું કામ ઝડપથી થઈ જાય અને જે પણ વ્યવસ્થા કરવાની હોય અધિકારીઓ દ્વારા સત્વરે કરવામાં આવે એના માટેનું આવેદનપત્ર અમારા દ્વારા આપવામાં આવ્યું છે.